બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી બદ્રી મોલ્લાના અબ્બાસભાઈ મિયા ગામવાલાના સખત પ્રયાસો બાદ આજે ફરી એકવાર એસવાળા બિલ્ડિંગના ફિઝિયોથેરાપી કેન્દ્રમાં પેશન્ટના દર્દને જોઈ જાયદસ હોસ્પિટલના ડોક્ટર રાહુલ શાહ અને ડોક્ટર સંજય સોનીના સહકારથી મોઢા, સાઇનસ, નાક અને ગળાના કેન્સરના લક્ષણો ધરાવતા તેમજ શરીરના હાડકાં અને સાંધાને લગતા તમામ રોગોના દર્દીઓને તપાસી જરૂરી દવાઓ લખી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। કેમ્પને સફળ બનાવવા અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રના અબ્બાસભાઈ મિયા ગામવાલા, ઝહેરાબેન મિયા ગામવાલા, તેમની ટીમ અને અબ્બાસભાઈના મિત્રો તેમજ ગ્રુપે ખૂબ મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। હવે તું પછી આગળ વિચારો એકવાર વ્યવસ્થા પણ બી જરૂર નથી, ખાલી ટુકડે પર લઈ લઈએ ને બરાબર। क्या बाजू आयो છો શું છે સમગ્ર? हाँ, मारू नाम सफैयाबेन છે પ્રેમવાલા। મને કમરમાં દુખાવો, પગમાં દુખાવો, અહીંયા કેમ્પ ચાલે છે તો હું અહીંયા બતાવવા આવેલી છે। એક્સરસાઇઝ કીધી છે, બહુ સારા ડૉક્ટરો આવેલા છે, બહુ ફાઇન કરાવેલું છે, દવા ગોળી લખી આપી, બહુ ફાઇન છે। ડોક્ટરોનું શું કહેવું છે તમારા માટે? હા, ડૉક્ટરે કીધું કે એક્સરસાઇઝ કરાવજો, કમરમાં દુખાવો છે, સારું થઈ જશે, ગોળીઓ દવા લખી આપી મને, एक्सरसाइज करावता रहजो, बहुत सारू थी जाए। मोहम्मद कासमुल्ला, मैं बामान ली होंगी बद्री मोहल्ले में। यहाँ कैंप आयला है बद्री मोहल्ले में, तो डॉक्टर के पास दिखाने के लिए हम आएंगे। अच्छे से डॉक्टरों ने तपासा हमारे को और दवाएं लिख के दी, अच्छी सलाह संपत्ति दी उन्होंने। घुटनों के दर्द के लिए, कमर के, पीठ के लिए, सब के लिए डॉक्टर आए लेंगे। अच्छे से दवा दी, अच्छे से हमको समझाया। આ છે ને બદ્રી મોહલ્લામાં અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર છે, ત્યાં અમે છે ને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને હમણાં સુધી બહુ બધા પેશન્ટ્સ આનો લાભ લીધો છે અને સારા થઈને ગયા છે। તો તમને બી રિક્વેસ્ટ છે કે તમને કોઈ બી ઓર્થોપેડિક રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે અહીં કન્સલ્ટ કરો, એક્સરસાઇઝ કરીને પછી ઘરે તમે સારા થઈને જાઓ। આજના વિશેષ પ્રસંગે શું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે? એકચ્યુઅલી અમારા ત્યાં જે કેમ્પ છે એમાં ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર્સ આવ્યા છે, ઓર્થોપેડિક અને કેન્સર સ્પેશિયાલિસ્ટ છે। એનાથી અમે મતલબ બધા પેશન્ટ આવે છે અને એ ડૉક્ટર્સ એમને કન્સલ્ટ કરે છે। આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ફનિકા। રોગોનું અહીંયા નિદાન કરવામાં આવી રહ્યું છે, એટલે આજ રોજ જે બદ્રી મોહલ્લામાં કેમ્પ રાખ્યો છે એ એકચ્યુઅલી કેવું છે કે મોઢા અને ગળાના જે હેડ એન્ડ નેક કેન્સર પ્રમાણના પેશન્ટ હોય છે એ લોકો માટે અને ઓર્થોપેડિક જેને સાંધાની તકલીફ છે, દુખાવો છે, એ લોકો દર્દીઓ માટે લાભ મળી રહે એ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સો આશરે મોઢા અને ગળાના કેન્સર અને જીભના કેન્સરના દર્દીઓ તથા વિવિધ હાડકાના દુખાવા એવા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે। દર્દીઓને દવાઓ પણ અહીંયાથી વિતરણ કરવામાં આવી રહી છે? દર્દીઓને દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવેલી છે, દર્દીએ પોતાની મરજી અનુસાર જ્યાંથી લેવી હોય ત્યાંથી લઈ શકે છે। આ કેમ્પ નિઃશુલ્ક છે? આ કેમ્પ ઝાયડસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલું છે, મિનિમમ ન્યૂનતમ પ્રાઇસ સાથે આ કેમ્પ કરવામાં આવેલ છે। આપનો પરિચય? મારું નામ ડૉક્ટર રાહુલ શાહ છે, હું સુપર સ્પેશિયાલિસ્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું અને ઝાયડસમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઓન્કોલોજીસ્ટ તરીકે કામ કરું છું। ક્યાં બાજુ રાખવામાં આવ્યું છે અને શું છે પ્રોગ્રામની વિશેષતાઓ? આજે અલવી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર અને ઝાયડસ હોસ્પિટલના દ્વારા બંનેનું સંગઠન થઈને આજે ઓર્થોપેડિકનો કેમ્પ વત્તા કેન્સરનો કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો અને એ જે કેમ્પના અંદર જે છે એ બંને ટાઈપના પેશન્ટો અહીંયા આવ્યા છે, ફિઝિયોથેરાપીના ઓર્થોપેડિકના બી આવ્યા છે વત્તા કેન્સરના બી આવ્યા છે। આ ફિઝિયોથેરાપી કેમ્પ છે
એમાં કયા કયા પ્રકારની બીજી સુવિધાઓ ઉપલબ્ધ છે? ફિઝિયોથેરાપી અલ્વી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્રની અંદર ટોટલી બધી જ મશીનરી અવેલેબલ છે અને બધા જ ઇક્વિપમેન્ટ્સ છે ને અત્યારે આ જે ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર જે છે અલ્વી એ લગભગ છેલ્લા 10 મહિનાથી કન્સ્ટન્ટ ચાલે છે. અહીંયા નિઃશુલ્ક છે કે ચાર્જેબલ છે? અહીંયા ચાર્જેબલ છે, પણ ચાર્જેબલ એવો એટલો છે કે ખાલી ફક્ત 50 રૂપિયા જ ચાર્જેબલ છે. એટલે એક કોઈ બી મશીન તમે લો તો એના 50 રૂપિયા જ હોય છે અને એક્સરસાઇઝ એમાં ફ્રી હોય છે. આ ક્યાં બાજુ આવેલું છે? આ અલ્વી ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર વાડી ટાવર બદ્રી મોહલ્લા એસવાલા બિલ્ડિંગ બરોડા. આપનો પરિચય? મારું નામ અબ્બાસ મિયાગમવાલા અને મારી આ એન્ટાયર ટીમ છે જે અમારો આખો એક સંગઠન છે ફ્રેન્ડ્સ ગ્રુપનું, એ સાથે મળીને અમે ચલાવીએ છીએ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.